વડોદરામાં આવેલા અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ઓવર સ્પીડિંગનું દૂષણ ડામવામાં વડોદરા પોલીસ નિષ્ફળ. નિર્દોષોના જીવ લેતા અકસ્માતો ક્યારે રોકાશે? વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના કિસ્સા બનવા પામે છે, ત્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ છેલ્લા થોડા સમયથી અકસ્માત ઝોન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકો આ રસ્તા પર બેફામ વાહનો હંકારતા જોવા મળે છે, ત્યારે ટ્રાફિક પોલીસની સ્પીડ ગન અને કેમેરામાં પણ બેફામ ચાલકોને રોકવામાં નિષ્ફળ સાબિત નીવડ્યા છે. રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર વાહન પાર્ક કરીને બેસેલા જોવા મળે છે. તેવામાં ગતરોજ નશામાં ચૂર કાર ચાલકે બ્રિજની પાળી પર બેઠેલા 3 લોકોને અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું છે. ગતરોજ અકોટા દાંડિયા બજાર બ્રિજ પર બનેલા ગમખ્વાર અકસ્માતમાં ઈજા પામેલી આસ્થા નયનભાઈ પરીખે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ તેમની મિત્ર રક્ષતા સાથે અકોટા દાંડિયા બ્રિજ પર રાત્રે 11:30 વાગ્યાની આસપાસ પ્લેઝર મોપેડ પાર્ક બ્રિજની પાળી પર બેઠા હતા. તે રાતના 12:15 વાગ્યાની આસપાસ નવલખી રોડ તરફથી એક 4 વ્હીલ ચાલક પૂર ઝડપે આવીને બ્રિજની પાળી પર અથડાવી વાહનો તથા અન્ય 2 લોકોને અડફેટે લેતા હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં આસ્થા, તેની મિત્ર પ્રીતિ શર્મા તથા તેના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા બ્રિજ પર હાજર લોકો દોડી આવ્યા હતા અને કાર બ્રિજની ડાબી તરફની પાળી સાથે અથડાઈ સામે તરફ પહોંચી ગઈ હતી. અકસ્માત સર્જાતા કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. આસપાસમાં ઉભેલા લોકો દોડી આવીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે નશામાં ચૂર કાર ચાલક કલ્પન કનકભાઈ પંડ્યા તેમને ઈજા પહોંચી હોવાથી તેના મિત્રો અને પરિવારજનોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાંથી પોલીસને દારૂ ભરેલી બોટલ મળી હતી. અકસ્માત સર્જનાર કલ્પ પંડ્યાની કાર બ્રિજ ઉપર 2 થી 3 પલટી મારી ગઈ હોવાનું નજરે જોનારાઓનું કહેવું છે. જોકે કાર ઓવર સ્પીડ હોવાથી અકસ્માત સર્જાતા તેની એરબેગ પણ ખુલી ગઈ હતી. પોલીસ કાર કબજે લેતા તેની તપાસ કરવામાં આવી હતી, ત્યારે કારમાંથી એક પ્લાસ્ટિકની બોટલમાં દારૂ હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે પ્રોહિબિશનની કલમનો પણ ઉમેરો કર્યો હતો. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જય પંડ્યા, વડોદરા.